તન મન અને ધન. પહેલા તનરૂપી લાકડી વાપરવાની, મનરૂપી લાકડી વાપરવાની અને પછી ધનરૂપી લાકડી. કેમ ધનને છેલ્લે કરી? આજે તો આપણે એમ કે રૂપિયા જો એટલે લઈ જા ભાઈ, ટાઈમ નથી મારી પાસે. ભગવાન કહે છે મારે તારા રૂપિયા નહીં, પણ મારે તું જોઈએ છે. લક્ષ્મી અંતમાં બતાવી કે લક્ષ્મી એ માં છે, જેનું તન પવિત્ર છે, જેનું મન પવિત્ર છે, એનો હાથ પકડીને ઠાકોરજીના ચરણારવિંદમાં લઈ જાય છે. ધર્મને વિકસિત કરવા માટે, ધર્મને પુલકિત કરવા માટે, ધર્મને પુષ્ટ કરવા માટે ઈશ્વરે આપણને બધાને લાકડીઓ આપી છે. રવિન્દ્રનાથ ટાગોર એમ કે છે એક બાળકનો જન્મ શું બતાવે છે કે આ બાળક મારું કામ કરશે, આ બાળક મારું કામ કરશે. પ્રત્યેક સંતાનનો જન્મ એ ઈશ્વરની એક આશા છે કે આ રાષ્ટ્રનું, ધર્મનું, સમાજનું, સત્કર્મનું કાર્ય કરતો જાય. વ્રજવાસીઓ લાકડીઓને ટેકા મૂક્યા એટલે થોડુંક અભિમાન આવ્યું. લાલા અમે ટેકા મૂકે ને એટલે ગોવર્ધન ધારણ કર્યો છો. તો કન્યા કીધું હું લઈ લઉં. અને ગોવર્ધન હજી ડોલવા લાગ્યા. લાલા પકડ પકડ. 7 દિવસ સુધી ઇન્દ્રે મુશળધાર વરસાદ વરસાયો. ઇન્દ્રને થયું લાગે તપસ તો કરવા દે. વ્રજવાસીઓની શું દશા થઈ? અને જેવો નીચો નમીને જોવા ગયો, વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ. શ્રી મહાપ્રભુજી કહે છે તે માયામય સંપ્રવાહ તે ગ્રહણાનું અનુબંધેન ઇતિ. જ્યાં સુધી પરમાત્માને જાણવાનો પ્રયત્ન નથી કર્યો એ જ મોટું પ્રપંચ છે, એ જ માયા છે. ભગવાન તમારી સામે છે પણ પડદો છે તો દેખાતો નથી. પણ જેવો પડદો હટી જાય છે તો જય જયકાર કરી દઈએ છે. એમ માયાનો પડદો જે પડ્યો છે એ નથી હટતો ત્યાં સુધી ઈશ્વરની અનુભૂતિ થતી નથી. ઇન્દ્રને ઝૂકતાની સાથે અભિમાન રૂપી પડદો પડી ગયો અને વિશુદ્ધ સત્વમ એકદમ શુદ્ધ બની ગયો, શોભિત થઈ ગયો. આ તો મારો ભગવાન છે. ભગવાને ઇન્દ્રને શિક્ષા ન કરી. બહુ સમજવા જેવી વર્તમાન સમયને આપણા માટે બધાને આદર્શ લીલા કૃષ્ણ બતાવે છે. બ્રહ્માને ભગવાને શિક્ષા કરી છે કે બ્રહ્મલોકમાં જઈને પોતાનું રૂપ ધારણ કરી દીધું અને બ્રહ્માને બગાડ્યા, પણ ઇન્દ્રને કશું જ ન કર્યું. શું ઇન્દ્રમાં જોયું અને શું બ્રહ્મામાં જોયું કે બ્રહ્માને શિક્ષા કરી અને ઇન્દ્રને ન કરી? તો ભગવાને પ્લસ પોઈન્ટ ઇન્દ્રનો જોયો. વ્રજવાસી ગાયો પશુ પક્ષીઓને ભગવાન ગોવર્ધનનાથના સાનિધ્યમાં 7 દિવસ સુધી રાખ્યા તો ભગવાન ઇન્દ્ર ઉપર ગુસ્સે ન થયા. પણ બ્રહ્માએ વ્રજવાસી ગાયો પશુઓને પ્રભુથી વિમુખ કરી દીધા તો ભગવાન ખુશી થયા. હવે વિચારવાનું આપણે, સમાજને એક બનાવીશું તો ભગવાન ખુશી થશે કે સમાજને વિભાજિત બનાવીશું તો સમાજ ખુશી થશે? વિભાજન કરવાથી ભગવાન ખુશી નહીં થાય, પણ સમાજને સંગઠિત કરશો તો ભગવાન પણ ખુશી છે અને સમાજ પણ ખુશી છે. બધી પ્રવચન કરશો ને તો કરો સન્માન. અત્યારે ઉપસ્થિત સંતરામ મંદિર નડિયાદથી સંતરામ મહારાજના સંત શ્રી કૃષ્ણદાસજી મહારાજે પધાર્યા છે. નિરંજનદાસજી મહારાજ એમનું સન્માન કરશે.
કૃષ્ણદાસ એમ કહે છે કે કૃષ્ણની જ કથા ચાલે છે ને, એકમેવ દ્વિતીય, તો નામથી તો એક જ છે. અને આધ્યાત્મની ચરિત્રમણે જોયું કે દરેકમાં રહેલો ઈશ્વર છે. તો દૂધમાં સાકર ભેળવી દીધી એમણે કે કથાને આગળ ચલાવો. એ આશીર્વાદ આપણને મીઠાસને પ્રાપ્ત કરાવ્યા. ચરિત્રની કથા ચાલતી હતી. બ્રહ્માને શિક્ષા કરી અને ઇન્દ્રને ન કરી. સમાજને છિન્નભિન્ન કરવાથી ભગવાન ખુશ નથી. પરિવારને છિન્નભિન્ન કરવાથી મા બાપ પણ ખુશ નથી. બે દીકરાને જુદા પાડે તો મા બાપ ખુશ થાય ખરા, પણ બે દીકરાને ભેગા કરી દે તો મા બાપ પણ ખુશ થઈ જાય. તો ઇન્દ્રે આ કામ કર્યું અને આપણને પણ આ કામ કરવાનું કહે છે. તમે સમાજને એક બનાવો. 7 દિવસ સુધી ભગવાન ગોવર્ધનનાથે પૂજન અર્ચન કરી, ફરી પાછી સ્થાપના કરી, વ્રજવાસીઓ પરિક્રમા કરી અને વ્રજવાસીઓ ઘરે ગયા. જોયેલું, જાણેલું, સાંભળેલું બધું વાગોડીએ છે આપણે. નવરા પડીએ ત્યારે બધું વાગોડીએ. 2-3 ગોપીએ કીધું કે આ કનૈયાએ ગોવર્ધનને ધારણ કર્યો, એને દીકરો કહેવાય. બીજી ગોપી કહેવા લાગી, મેં તો જ્યારે યશોદાની ગોદમાં જોયો ને તારનું મને વહેમ છે કે આ કોઈ ઈશ્વરીય શક્તિ છે. પૂતનાને મારી, સંકટભંજનને માર્યો. ત્રીજી કહેવા લાગી, મેં તો જન્મ્યો ને તારનો મને ડાઉટ છે કે યશોદાનો દીકરો જ ન હોય. કેવી રીતે? જેના મા બાપ કાળા એના દીકરા કાળા, જેના મા બાપ ગોરા એના દીકરા ગોરા. નંદ યશોદા બંને ગોરા તો કનૈયો કાળો કેમ? બધાએ કીધું વાત તો સાચી છે, પંચ ભેગું કરો, પૂછો શું કહી શકે એમાં. નંદ બાવાએ ગાયોના સોગંદ ખાઈને કીધું આ દીકરો મારો છે, હું કોઈનું લાયો નથી. વ્રજે માની લીધું. પણ ચોરે ને ચૌટે એક જ વાત થાય, જેના મા બાપ કાળા દીકરો કાળો, જેના મા બાપ ગોરા એનો દીકરો ગોરો. એક સાયકોલોજી છે. તમે એકનો એક શબ્દ સાંભળો એટલે તમારા મુખમાંથી શબ્દ નીકળી જાય. બાળકને તમે ચોપડી વાંચીને કવિતા ગોખવાની કહો તો બાળક ગોખી શકતો નથી, પણ ટીવીમાં જોતા જોતા પિક્ચરનું ગાયન ગોખી નાખે છે. કારણ 2 કામ કરે છે, આંખ પણ કરે છે ને કાન પણ કામ કરે છે. પુરુષને ઓફિસમાં સાહેબ વળ્યા તો પુરુષને ગુસ્સો તો આવ્યો ને, પણ સાહેબની સામે નીકળતો નથી. એટલે ઘેર આવીને કાઢવાનો ખરો, પણ ક્યાં કાઢે? પત્ની ચા બનાવીને આપે, ચા પીતા પીતા ફૂફાડો મારે, આવી ચા બનાવો તો કશું કામ નથી કરતા, નવરા બેટા ચાય નથી સારી બનાવતા આવડતી. એટલે પત્ની વિચાર કે રોજ પીવો છે ને આજે શું થયું પાછું? ચોક્કસ ઝઘડીને આયા લાગે છે. એટલે પતિને દુઃખ થાય, એને ગુસ્સો આવે. એ ગુસ્સો કાઢે ક્યાં? છોકરો વાંચતો હોય ને તો 2 ટપલા મારી આવે, કશું કામ નથી કરતો, ભણતો નથી. બાળકને ગુસ્સો છે પણ એ ક્યાં કાઢે છે? તો બાળક રડીને કાઢે છે. નદી જેમ પવિત્ર છે, કચરાને બહાર કાઢી નાખે છે, એમ શરીર પણ પવિત્ર છે. એ શરીરમાં રહેલા બધા કચરાને એ બહાર કાઢે છે. યશોદા રૂગવાતી ફરે છે, એકનો એક શબ્દ સાંભળે છે. હું કેવી રીતે બધાને સમજાવું કે મારો દીકરો છે, આ મારો દીકરો છે? અને એક દિવસ લાલાએ તોફાન કર્યું. યશોદાના મુખમાંથી શબ્દ નીકળ્યો, આવો તોફાની મારો ન હોય દીકરો, જા. ભગવાન રડી પડ્યા. માં એક વાર તું કે તું મારો દીકરો છે, તું મારો દીકરો છે. દીકરાને રડતા જોઈએ એટલે યશોદા રડી પડી. બેટા હું એકલી નહીં, આખું ગામ કે છે. કેમ કે છે? જેના મા બાપ ગોરા એના દીકરા ગોરા, જેના મા બાપ કાળા એના દીકરા કાળા. બેટા તું કાળો છું ને એટલે બધા એવું કહે છે તું મારો દીકરો નથી. સમસ્ત જગતની માની આ કથા છે. સંતાન બગડ્યું એમાં દોષ કોનો? આપણે બધા એના નસીબ પર છોડી દઈએ છીએ, પણ નસીબ આપનારી માં છે. યશોદાએ કીધું વાંક મારો છે? હા માં, વાંક તારો છે. કયો વાંક છે? હું ક્યારે જન્મ્યો તો? શ્રાવણ વદ 8મ અંધારિયા પખવાડિયામાં અડધી રાતે. માં હું જન્મ્યો ત્યારે કેટલો બધો ઉજળો હતો તને ખબર છે?
યશોદા તો કે કાળો કેમ થયો? માં જન્મ્યા પછી મેં તને કેટલી લાતો મારી, પણ તું ઊંઘમાં ને ઊંઘમાં ઊંઘી રહી અને હું અંધારા માર્યો તો અંધારું બધું મને ચોંટી ગયું. યશોદા કીધું હું જાગી ગઈ હતો તો માં ઉજળું થઈ જાત. પ્રત્યેક માને જાગવાની જરૂર છે. ભલે આપણા સમયમાંથી આપણા જીવનમાંથી આ સમય નીકળી ગયો છે, પણ આવનારી પેઢીને સુધારવી હોય તો તિજોરીની ચાવી આપો છો, એની સાથે એક નવી ચાવી આપો. ભગવાનની કૃપાથી તને સારા દિવસનો પ્રારંભ થયો છે બેટા, આજથી સારું ભોજન કરજે, સારું વાંચન કરજે, સારા વિચારો કરજે અને સારા દ્રશ્ય જોજે, તો આવનાર સંતાન 100% સુંદર સુંદર ને સુંદર થશે. માનું મોટામાં મોટું જે કર્તવ્ય છે, કેવી સુસંતતિ સમાજને અર્પણ કરે કે જેનું સંતાન હજારોનું કલ્યાણ કરી શકે. આ લીલા યશોદા આપણને બધાને જગાડવા માટે યશોદાએ ભૂલ સ્વીકારી લીધી. સુખદેવજી વર્ણન કરી, પરીક્ષિત સમય પર સમય વ્યતીત થાય. કાત્યાયની પૂજન અર્ચનમ વ્રતમ. શ્રી યમુનાજીના કિનારે ગોપીજનોએ કાત્યાયની વ્રત કર્યું. શ્રી યમુનાજી ભક્તિ પ્રદાન કરનાર છે. શ્રી યમુનાજીની કૃપાથી ગોપીજનોને કૃષ્ણની પ્રાપ્તિ થાય છે, રાસમાં પ્રવેશ થઈ શકે છે. માગવું છે શું? કૃષ્ણને માગવા છે, પણ એક મર્યાદા બતાવે. હજુ ગામડાઓમાં મર્યાદા છે, પતિ પત્ની જાહેરમાં વાતો ન કરે, પડદો રાખે, ધીરે ધીરે બોલે. એમ ગોપીજનોએ કૃષ્ણને માગવા છે, પણ યમુનાજીને માધ્યમ કરી આની કરી અને કૃષ્ણ સમાન વર પ્રાપ્ત થાવ. અહીં એક લીલા આવે છે, ચીરહરણ લીલા. સમાજની અંદર બહુ અલગ રીતે એને વર્ણન કરે છે, અને સમાજ નબળો છે એટલે ભગવાન એવું ચર્ચાઓ પણ કરે છે લોકો કે ભગવાને ગોપીઓના કપડાં ખેંચ્યા. કૃષ્ણને ખબર છે કે દુનિયા નબળ્યું જોશે, અને તેથી જ બાલકૃષ્ણે યુવાન કૃષ્ણના સમયમાં દ્રૌપદીના 999 ચીર પૂરીને સમાજને પ્રમાણ આપી દીધું કે હું અબળાની લાજ લૂંટનારો નથી, હું તેનું રક્ષણ કરનારો છું. અહીં ચીરહરણ છે, પણ કયું હરણ કર્યું એ આપણને ખબર નથી. આપણે તો ચીર એટલે કપડાં બસ. શ્રીમદ ભાગવત વલ્લભાચાર્ય કહે છે, શ્રીમદ ભાગવત ગૂઢાર્થ, એના અનેક અર્થો નીકળી શકે છે, પણ પોતપોતાની મતિ દ્વારા સમજાવી દેશે. દૃષ્ટાંત દ્વારા સમજાવું તમને કે તમે મેકઅપ કરીને અરીસામાં જોવા ગયા, પણ તમારું મોઢું કાળું દેખાયું, એટલે ફરી પાછો પાવડર લીધો, મોઢા ઉપર લગાડ્યો, અરીસામાં જોયું મોઢું કાળું. બેનપણી રાહ જુએ છે, કેટલી વાર લાગી મેકઅપ કરતા, અને જેવી રૂમમાં આવીને તમારું મોઢું જોઈને દાંત કાઢીને હસે છે. આટલું બધું પાવડર લગાડાય? તમે શું કહેશો? પાવડર સારા આવતા નથી, જો ને અરીસામાં તો મોઢું કાળું દેખાય છે. બેનપણીને આટલો બધો પાવડર દેખાય છે ને આપણે અરીસામાં જોઈએ છીએ તો મોઢું કાળું દેખાય છે. અરીસા ઉપર આવરણ છે. કયું આવરણ છે? કપડાનું આવરણ નથી. પડદો તો નથી, હદ તો આપણને દેખાત નહીં મોઢું, પણ આવરણ છે જેથી આપણું મુખ કાળું દેખાય છે. એ બુદ્ધિજીવી બેનપણી રસોડામાં જઈ ભીનું કપડું કરી અરીસા ઉપર સાફ કરી દીધો, અને પછી કીધું હવે જો. તો પછી આપણે દાંત કાઢીને આટલો બધો પાવડર લગાડ્યો, તો અત્યાર સુધી કાળું મોઢું કેમ દેખાતું હતું? તો રચકણોની આવરણ હતી. પૂર્ણાનંદો હરિતસ્મા, પૂર્ણ આનંદ પ્રાપ્ત કરવો છે તો ભગવાને આવરણોને ખેંચ્યા. તમને અત્યારે ખેંચે ને શિવાદાસ મહારાજે શું ખેંચ્યું? તમને દોરડે બાંધીને લાવે છે, તમારા હાથ પકડીને લાવે છે, પણ તમારા ચિત્તને ખેંચે છે કે 2:30 વાગે એટલે ચલો કથામાં, ચલો કથામાં. તો એ આવરણ કર્યું, એ ખેંચાણ કર્યું. એમ ભગવાને ચિત્તનું ખેંચાણ કર્યું. અહંકાર, અભિમાન, રાગ, દ્વેષ, ઈર્ષાને ખેંચી લીધી, કારણ રાસમાં પ્રવેશ કરવો છે. તમારું બધું છૂટી ગયું ત્યારે તો તમે મંદિરમાં આવી શક્યા. જો બધું હોત તો મહેમાન આવ્યા, છોકરાને ખાવાનું છે, મારે આ કરવાનું તો મંદિરમાં ન આવી શકાય. આ એક રાસ જ છે. આસક્તિ છૂટી ગઈ, મારાપણી, વાસનાપણી છૂટી ગઈ, તો રાસમાં પ્રવેશ થઈ ગયો. તેથી ભગવાને ખેંચ્યું એ વસ્ત્ર નહીં, પણ ભગવાને એની વૃત્તિઓને દૂર કરી દીધી, એ ખેંચી લીધી. પ્રવેશ કરવો છે. ભગવાન પિતા રાત્રિ શરદોત્પલ્લ મલ્લિકા વિક્ષરંતો મનશ્ચક્રે
યોગમાયામુપાશ્રિત. ભગવાન અહીં તા રાત્રિ એટલે આનંદમય રાત્રિ અને બીજી રક્ષણ કરનારી રાત્રિ છે. રક્ષણ કર્યું કોનું? ઇન્દ્રિયોનું ભગવાને રક્ષણ કર્યું અને આનંદ આપ્યો તો આત્માને આનંદ આપ્યો. વિક્ષરંતુ મનશ્ચક્રે, ભગવાન તો અમના છે. અપ્રાણો યમના શુભ્રહ. ભગવાન અકર્તા છે તો કર્તા કેવી રીતે બન્યા? ભગવાને રાસનું આયોજન કેવી રીતે કર્યું? ભગવાન તો અકર્તા છે. તો સર્વશ્રયોપી શ્રી રાધા. પ્રભુ કોના શરણમાં ગયા? શ્રી રાધાના શરણમાં ગયા. પરીક્ષિતે પૂછ્યું, ભગવાન શ્રી રાધાના શરણમાં? હા, પ્રભુની અચિંત્ય શક્તિ તે શ્રી રાધા. કોઈ મિત્રનો ફોન આવે કે હું તારે ઘેર જમવા આવું છું, એટલે ભાઈ ભિક્ષુ કહેશે, ઊભા રે ભાઈ, મિનિસ્ટરને પૂછી લેવા દે. જમવા આવવાનું કે છે, જો બેન કે હા બોલાવો તો આપણે આ પાડીએ, નહીં તો કે ના ના બહાર છીએ અમે આજે નહીં. તો આપણું કામ નથી, એ શક્તિ એ કામ તો સ્ત્રીનું છે, એ બધી વ્યવસ્થા કરી શકે છે. એમ પ્રભુની એક શક્તિ શ્રી રાધા છે. કારણ રાધા વગર રાસ ખેલાતો નથી. સંસારમાં પત્ની વગરનું જીવન જે અધૂરું બતાવે છે, એમ કૃષ્ણ કહે છે રાધા વગર રાસ ન ખેલાઈ શકે. એટલે શ્રી રાધાના શરણમાં ગયા. સ એકાકી ન રમતે સ્વદ્વિતીય ઈચ્છત. ભગવાન એકલા નથી રાસ ખેલતા, પણ પ્રભુની રસ સ્વરૂપ શ્રી રાધાજી સ્વયં પ્રભુના આગમને પહેલા પધારેલા છે. બીજો આશ્રય કર્યો કોનો? વશીમ ઉપાશ્રિત. એ જમાનામાં વેણુનો કોડ વર્ગ હતો. આજે જે મોબાઈલમાં મેસેજ બધાને મૂકી દઈએ ને બધાને ફોરવર્ડ થઈ જાય છે, એમ પ્રભુએ વેણુનો સૂર છેડ્યો. શરદ પૂર્ણિમા છે. મનનો કારક કોણ છે? ચંદ્ર છે. બુદ્ધિનો કારક સૂર્ય છે. ચંદ્રની કળા જેમ જેમ વધતી જાય છે, તેમ પૂર્ણિમાના દિવસે આપણું મન ખીલે છે, અને ખીલે છે એટલે આકર્ષિત થાય છે. મંદિરમાં દર્શન કરવાના, ગુરુના દર્શન કરવાના આપણને આકર્ષિત થાય છે. એમ ભગવાને ચંદ્રના પ્રકાશને જોઈ, શીતળ ચંદ્ર જોતા મન ખીલી ઉઠ્યું, અને ખીલી ઉઠતાની સાથે વેણુના સૂર છેડ્યા. યોગમાયામુપાશ્રિત. યોગ માયા, યોગાયામ સામાયા. યોગ શબ્દ બહુ પ્રચલિત થઈ ગયો. લગ્ન યોગ, ગાડી યોગ, બંગલા યોગ. આપણે તો ગૌરવ મહારાજને જઈને પૂછીએ છીએ, જુઓ ને બાપજી મારે ગાડી કેરાવશે, બંગલો આવશે ક્યારે? પણ કોઈ ગુરુજનની પાસે જઈને આપણે પૂછ્યું ખરું કે મને મારા ભગવાનના દર્શન ક્યારે થશે? પરમાત્માનો જે યોગ કરી આપે તે યોગ માયા. યોગાયામ સામાયા શ્રી રાધા. ભક્તિ વગર ભગવાનના સાનિધ્યમાં જઈ શકાતું નથી. ભક્તિ જ ભગવાન સુધી આપણને લઈ જાય છે. ભક્તિ જ ભગવદ ભક્ત બનાવી શકે છે. ભગવાન સ્વયં શ્રી રાધાના શરણમાં ગયા, વેણુના સૂર છેડ્યો. લિપ્યંતિ ગુચ્છંતિ. અડધી રાત્રે કોઈ પતિ પાસે બેઠી હોય, ભોજન કરતી હોય, કોઈ ઘરકામ કરતી હોય, પણ જેવા વેણુના સૂર છૂટ્યા, યથા નદ્ય સમુદ્ર પતિ. કોણ નીકળી શકે અડધી રાતે બહાર? તમારા પાડોશી મોં પાડે છે ભાઈ બચાવો બચાવો બચાવો, પણ કોણ નીકળે? જેનામાં તાકાત હોય એ નીકળી શકે. બાકી તો બે ગોદડા ઓઢી સૂઈ જાય. ઘરવાળી એમ કે રવા દો નથી જવું, આપણે શું કરવાનું? જેનું મન દ્રઢ છે, બળવાન છે, એ જ નીકળી શકે. એમાં જે નિષ્કામ બુદ્ધિ, તે ગોપી અડધી રાત્રે સમાજનો, પરિવારનો કોઈ ભય નથી, નિર્ભય બનેલી ગોપી મધુવન તરફ દોડી છે. બધું જ છોડ્યું, પણ શું ન છૂટ્યું? એક આસક્તિ ના છૂટી, એક સેજ અહમ. લાલત અને અમારે વગર ન ગમ્યું, અડધી રાતે એમને બોલાવવા પડ્યા. સરસ મજાનો દૂધપાક બનાવેલો છે, પણ એમાં ખટાશનું એક બુંદ પડી જાય તો દૂધપાક બગડી જાય. વિશ્વામિત્રને બ્રહ્મર્ષિની જે વાર્તા કહે છે કે સ્વયં બૃહસ્પતિ પોતાના શિષ્યોને સમજાવે છે કે વિશ્વામિત્ર જેવો કોઈ મહાન નથી, વિશ્વામિત્ર જેવો કોઈ ક્રાંતિકારી નથી, વિશ્વામિત્ર જેવો કોઈ શીતળ નથી, પણ ચંદ્રમાં જેમ છે ડાઘ છે, એમ વિશ્વામિત્રમાં ડાઘ છે.
અને વિશ્વામિત્ર સાંભળે કે હો મારી ઉપમા તો ચંદ્ર સમાન આપે છે, કંઈક દોષ આપણી અંદર છે જે દોષ આપણને પાછો પાડે છે. પ્રાયશ્ચિત કર્યું અને ગયા કે નહીં હું બ્રહ્મર્ષિ નહીં, હું રાજર્ષિ છું, તમે બ્રહ્મર્ષિ છો. તે ગોપી જઈ શકે જે નિષ્કામ બુદ્ધિ, તે ગોપી. અત્યારે તમને છેલ્લેથી કોઈક બેનને કંઈક ઊભા થઈને જાઓ, તમે વચ્ચે જાઓ તો આપણે ના જવાય, કોઈક બોલે તો. પણ નાના છોકરાને કહો તો બધાને આગા પાછા કરીને જાય, અને આપણે બોલીએ નહીં, જવા દઈએ ને. મોટા આવે તો બોલીએ, બેસો નહીં ગાડી પેલી બાજુ બેસો નહીં. નિષ્કામ બુદ્ધિ તે ગોપી. પણ સેજ આવ્યું અભિમાન, અને જ્યાં કામ વહાં રામ નહીં, જ્યાં રામ વહાં કામ નહીં. દીવા ગાડી અંધારું ન રહે, અને અંધારું આવે તો દીવા વગર અંધારું દેખાય. એમ સેજ અભિમાન આંખના મગજમાં આવ્યો, અને ભગવાને શબ્દનો પ્રહાર કર્યો, જાઓ તમારા ઘેર. દેહાધ્યાસ થઈ ગયો, સહન ન થયો શબ્દ. રુદન કરવા લાગી, અમારા પરિવાર, સમાજ, સ્વજનો બધા અમને શું કહેશે? મનમાં આવેલો અભિમાનનો કણ આંખના આંસુ દ્વારા આંખ ઉપર એક પડદો પડી ગયો. કૃષ્ણ સામે છે પણ દેખાતો નથી. તમે ઉનાળામાં ગળામાં સોનાના દાગીના પહેરી લગ્નમાંથી ઘેર આવ્યા, અને ઘેર આવીને પરસેવ રેપઝેપ થઈ ગયા, એટલે હાર વાર બધું કાઢ્યું, રૂમાલ વડે શરીર લૂછ્યું, અને લૂછીને રૂમાલ છોડા ઉપર મૂકી દીધો, અને તમે એસી ચાલુ કરીને ઊંઘી ગયા. ઉઠ્યા ત્યારે ખબર પડી મારો ઘરનો છોડો ક્યાં ગયો. ઓહો, પછી તો કેવા રગવાયથી જે કોઈ ઘરમાં આવ્યું હોય બધાના નામ દઈ, આ લઈ ગયો છે, આ લઈ ગયો છે, બધું શોધી નાખ્યું, ન મળ્યો. સંતરા મહારાજને યાદ કરી, મહારાજ દયા કરો, અછડો મળી જાય. અને મહેનત કરીને પરસેવો થયો ને, પરસેવો થતાની સાથે જેવો રૂમાલ ઉઠાવીને મોડું લૂછવા ગયા, અછડો દેખાઈ ગયો. હતો આપણી સામે જ, પણ એની ઉપર એક આવરણ આવી ગયું તો નહોતો દેખાતો. એમ ઈશ્વર આપણી સામે જ છે, પણ આપણી ઉપર આવરણો છે. અહંકાર, અભિમાન, રાગ, દ્વેષ, ઈર્ષા, એ આવરણથી ઈશ્વર નથી દેખાતો. વેદાંતની પરિભાષા કહે છે ભગવાન અને આપણે અંતર કેટલું છે? ફક્ત 2 વેઢાનું જ અંતર છે. ભગવાન માયાથી એક વેઢ ઉપર છે, અને આપણે માયાની અંદર એક વેઢ ડૂબેલા છે. માયાની છે, એ પડદો હટી જાય તો. અને હટાવવા માટે આ ગોપી ગીતની બહુ આવશ્યકતા છે. વિહવળ બનેલી ગોપીઓ ચારે તરફ પોકાર કરે છે. ઊંચા ઊંચા વૃક્ષોને જોઈને કે તમે જુઓ તો ખરા, મારો કનૈયો કાંઈ સંતાયેલો દેખાય છે. નીચા વૃક્ષોને પૂછે, જુઓ ને મારું કનૈયો હમણાં જ તો ક્યાંય દેખાય છે. હરણને પૂછે, હરણ તું તીવ્રતાથી દોડનાર છું, જો તો ખરો અમારો કનૈયો ક્યાંય દેખાય છે. બમરાને પૂછે, બમરા તું સુગંધને પારખનારો છું, અમારા કૃષ્ણની સુગંધ તને દેખાય છે. રાધા રડતી, ગોપી રડતી, મીરા શોધે રડતી રડતી, શ્યામ મને મળતો નથી, મારો શ્યામ મને મળતો નથી. કબીરા હસના દૂર કર, રોને સે કર લે પ્રીત, બિनु રોએ પ્રીત પાઈએ. રડ્યા વગર રૂપિયા નથી મળતા, રડ્યા વગર પરિવાર નથી મળતો, તો ક્યારેક રડો, ઈશ્વરના માટે રડો. આજે ગોપી રુદન કરે છે, 14 આંસુથી પોકાર કરે છે. દોડતી ગોપીઓ યમુનાના કિનારે જઈને બેસી ગઈ, નાક બંધ કરીને પ્રાણાયામ કરવા લાગી. નારદે પૂછ્યું, ગોપી શું કરે છે? પ્રાણાયામ. કેમ? કૃષ્ણને હૃદયમાંથી બહાર કાઢવા માટે હું પ્રાણાયામ કરું છું. શું થયું તને? અરે નારદ, વિયોગની આગ લાગી છે. આગ લાગી છે? માને ડૂબકી યમુનામાં. ગોપી હસ્તી કહેવા લાગી, નારદ, આ યમુનામાં ડૂબકી મારવાથી આગ ન ઓલવાય, આ તો કૃષ્ણ મારા હૃદયમાં આવે ને તો ઓલવાય. બમરો આવે, બમરાને ગોપીઓ કે તું અહીંથી દૂર જતો રહે. કાળા કૃષ્ણમાં પ્રીત કરી, અમને કાળી વસ્તુ જોવી ગમતી નથી. બોલો, આપણે આવું કહીએ, બસ હવે નહીં, હવે નહીં. પછી કે કાપી દઉં કોકને? ના ના, ઢાંકી રાખને, સાંજે જોઈ લઈશું. આપણો ક્ષણિક વૈરાગ છે. એમ ગોપી કૃષ્ણ ગમે છે, પણ અત્યારે નથી ગમતો. બમરા તો અહીંથી દૂર જતો રહે.
कृष्ण कृष्ण करती थी, सो मैं ही कृष्ण हो गई, श्यामा सो मैं ही कृष्ण हो गई। ત્રણ રાસ છે, આપણા જીવનની સાથે સંકલિત કરી દો તો એકલવાયુ જીવન એક એવો રસ લાગે, સવારનું સાંજ, સાંજનું સવાર, જ્યાં તો દિવસો પૂરા કરતા હોઈએ। એટલે એક નીરસ રાસ છે જે ગોપી એકલી એકલી રાસ ખેલે છે। બીજો એક રાસ છે, આપણા જીવનનો એક બીજો રાસ એટલે લગ્ન એક યોગ છે, લગ્ન એક રસ છે જે પરસ્પરના સહયોગ દ્વારા સુખ દુઃખમાં પણ આનંદની અનુભૂતિ કરતા કરતા જીવન વ્યતીત કરીએ છીએ। એ રાસ મહારાસમાંથી આપણો એક મહારાસ ઊભો થાય છે। સંતાનનું આગમન એક મહારાસ છે। જે બે ગોપી એક કૃષ્ણ, બે ગોપી એક મહારાસ ખેલે, એમ આપણે બે પણ સંતાનનું આગમન એટલે સેન્ટરમાં સંતાન આવે, એક બાજુ મા છે, એક બાજુ પિતા છે। મહારાસ ખેલતા ખેલતા આપણો એક અંતિમ રાસ યુગલ રાસ છે। યુગલ રાસમાં કેવલ રાધા ને કૃષ્ણ સેન્ટરમાં છે, કેન્દ્રમાં છે। એમ મૃત્યુના સમયે આપણે એકલા જ કેન્દ્રમાં છીએ અને આખો પરિવાર ગોર કુંડાળો ઓળીને બેઠેલો છે। એ સમયે બસ આત્મા ને પરમાત્માના એકનું મિલન થાય છે અને બાકીના બધા પ્રેક્ષક બનીને જોયા કરે છે। એ યુગલ રાસ છે। ગોપી પ્રભુની લીલાઓમય માથા ઉપર મોરપીંછ મૂકે, હાથમાં લાકડીને વેણુનો ભાવ કરે, હું કૃષ્ણ છું, તું બકાસુર આવ્યો, હું તારું ચાંચ મારીને ફાડી નાખીશ, તું અઘાસુર છું, હું તારા મુખની દરાવીશ, તું કાલી નાગ છું, હું તારી પર થઈ થઈ કરીને નાચીશ। આજે ગોપી ગોપી મટી કૃષ્ણ બની ગઈ। દુઃખના પ્રસંગને ભૂલી જાવ તો સંસારમાં થોડો આનંદ આવી જાય, પણ નવરા બેસો એટલે દુઃખ યાદ આવે એટલે ફરી ચોધાર આંસુ વહેતા થઈ જાઓ। એમ ગોપી રાસ ખેલતા ખેલતા માથા ઉપર જ્યાં હાથ ગયો, મોરપીંછ પડી ગયું અને ગોપીને થયું હું ક્યાં કૃષ્ણ છું, હું તો ગોપી છું, પુકાર કરે છે। લીલાઓ તો બતાવે છે। શ્રી રાધાજી કન્યાને લઈને જતા રહ્યા હતા। શ્રી રાધાજીને થોડું અભિમાન આવ્યું કે કૃષ્ણ મને એકલાને જ ચાહે છે અને રાધાએ કીધું કન્યા મને ઉચકી લે અને ભગવાને ઉચકી લીધા। સરસ મજાની આંબાનું ઝાડ આવ્યું, કેરી જોઈ અને રાધાજીએ કીધું મને આ કેરી ખાવી છે। ભગવાન લઈ ગયા અને રાધાજી જ્યાં કેરીની ડાળખી પકડવા જાય અને કૃષ્ણ અદૃશ્ય થઈ ગયા। ભક્તિ માણસને ટોપ લેવલ સુધી લઈ જાય છે, પણ સેજ બેધ્યાન થાય એ પદ, સત્તા, પ્રતિષ્ઠા, વૈભવોની અંદર તો ભગવાન હાથમાંથી જતા રહે છે। અને તેથી મહારાજનું પદ પણ કહે છે, જો જો પરવર્તી બાઈ પેસી જાતા, કરશે કાંઈ નો કાંઈ, રાખો પૂરી પ્રીતિ ભગવાનમાં। શ્રીમદ વલ્લભ પણ કહે છે, ન ફલાર્થ, ન ભોગાર્થ, ન પ્રતિષ્ઠા, ન પ્રસિદ્ધ। વૃત્રાસુરનો શ્લોક પણ કહે છે, ન નાગ પૃષ્ઠમ ન ચ પારમેષ્ટમ, ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ, ન યોગ સિદ્ધિ ન પુનર્જ સંવા। मुझे कुछ नहीं चाहिए, मुझे केवल आपकी कृपा चाहिए। કૃપા સમજવી બહુ જ અઘરી છે અને સમજ્યા પછી બસ અનુભવીને એકલા આનંદમાં રહેવું રહે, પછી વાપરી બ્રહ્મને બીજું કાંઈ ના કહેવું રહે। ગોપી ગોપી મટી ગઈ, કૃષ્ણ બનેલી ગોપી આજે ગોપી બની। અંતઃકરણ શુદ્ધ થયું અને શુદ્ધ થતા જે શબ્દ નીકળ્યો એ ગોપી ગીત બની ગયું। કોઈ ભણવાની જરૂર નથી, પણ તમારું હૃદય જેમ જેમ શુદ્ધ બનતું જાય ને તેમ તેમ તમારા શબ્દના જે નીકળે ને પ્રવાહ એ મધુર બનતો જાય, પ્રેમાળ બનતો જાય, બધાને પ્રિય બનતો જાય। ગોપી અંતઃકરણ શુદ્ધ કર્યું અને શબ્દ નીકળ્યો, જયતિ તેધિકં જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્રયી દયિતદૃશ્યતા દીક્ષુતાવકા સ્ત્વયી દ્રોતા સવા
સાધુ જાત સરસી જોધર શ્રી વૃષાર્ષા સુરતનાથ થે जन्म नाम राजा। जय हो कोनो जय ते अधिकम जन्म नाम ब्रज स जयति ते अधिकम। भगवान व्रज तो हतु संतराम मंदिर तो हतु ज ने पण आजे श्रीमद भागवत पधार्यु तो महिमा और वधी गयो। व्रज तो हतु पण प्रभु आपनो आगमन थया पछी ते अधिकम जन्म नाम रजा। तेथी रोज रोज थी देव देवो बधा ज दौड़ी आव्या व्रतनी अंदर। जेम श्रीमद भागवतनी कथाथी 6 दिवसथी तमे बधा कई कई थी आवो छो कारण भागवत पधार्यु। एम गोपीजनोए कीधुं